ભરૂચ તાલુકાની વડદલા અને પગુથણ શાળામાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગોહાણેએ કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો પ્રેરણાદાયી પ્રારંભ। શિક્ષણ એ વિકસિત ભારતના નિર્માણનો પાયો છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગોહાણે ભરૂચ ગુરુવાર ગુજરાત સરકારના રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત ભરૂચ તાલુકાની વડદલા પ્રાથમિક શાળા અને મિશ્ર શાળા પગુથણ ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગોહાણેએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી નવા પ્રવેશ મેળવનાર બાળકોનું કુમકુમ તિલક કરી અને મીઠું મોં કરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। કાર્યક્રમને સંબોધતા જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગોહાણેએ જણાવ્યું હતું કે બાળકનો શાળામાં પ્રવેશ માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ તેના જીવનની સૌથી મહત્વપૂર્ણ શરૂઆત છે। શિક્ષણ જ એવું સશક્ત સાધન છે જે ગરીબી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે। તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામના જીવન પ્રસંગોનો ઉલ્લેખ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરિત કર્યા હતા। તેમણે જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ અનિવાર્ય છે। કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 500થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ્યા છે, જે સરકારી શાળાઓમાં ઉપલબ્ધ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓનું જીવંત ઉદાહરણ છે। તેમણે શિક્ષકો અને ગ્રામ્ય આગેવાનોની કામગીરીને બિરદાવી હતી। દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકતા તેમણે વાલીઓને અપીલ કરી હતી કે દીકરીઓને 8મા ધોરણ પછી પણ તેમની ઈચ્છા મુજબ ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક આપવી જોઈએ। દીકરીના શિક્ષણથી પરિવાર અને સમાજ બંનેનો સર્વાંગી વિકાસ શક્ય બને છે। આ પ્રસંગે નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ તથા શાળાના વિકાસમાં યોગદાન આપનારા દાતાશ્રીઓનું પણ सम्मान करवामा आव्યું હતું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।